મળતી માહિતી મુજબ સુરતના ઘોડદોડ રોડ ઉપર આવેલા ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષીય બાળકી અનન્યા રાજુભાઈ હેરોડે તેની માતા અને ભાઈ બહેન સાથે ગાર્ડનમાં આવી હતી. ગાર્ડનમાં બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન અનન્યાની માતા આઈસ્ક્રીમ લેવા માટે ગયા અને આઈસ્ક્રીમની થાળી લઈને અનન્યા અંદર જતી રહી. તે દરમિયાન ત્યાં રખડતા શ્વાને અનન્યા ઉપર હુમલો કરી બચકું ભરી લીધું હતું. આ ઘટના બાદ બાળકીની માતા સંગીતાબેન તાત્કાલિક દીકરીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં બાળકીની સારવાર કરાવવામાં આવી હતી. બાળકીની માતા સંગીતાબેને જણાવ્યું હતું કે અમે ઘોડદોડ રોડ ઉપર ઘંટીવાલા ગાર્ડનમાં ગયા હતા, જ્યાં 4 થી 5 કૂતરાઓ હતા અને મારી દીકરીને કૂતરાઓએ બચકું ભરી લીધું હતું. હું અને મારા બાળકો ગાર્ડનમાં ગયા હતા, જ્યાં બાળકો રમી રહ્યા હતા અને હું આઈસ્ક્રીમ લેવા ગઈ હતી. દીકરીએ આઈસ્ક્રીમની થેલી લઈ અને અંદર જતી હતી તે દરમિયાન જ કૂતરાએ બટકું ભરી લીધું હતું. હું તાત્કાલિક મારી દીકરીને रिक्शा में सिविल हॉस्पिटल सारवार माटे लईने आवी छूं। आपका नाम? मेरा नाम संगीता राजू हेरोड़े। आपका कौन से गार्डन में? हम लोग गोरदोड़ रोड पे वो घंटे वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया। आप कितने बजे काटा? अभी आधे घंटे पहले। आप किसके साथ गए थे? फैमिली मेरे बच्चे और मैं ही गई थी। वहाँ खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्चे ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। तो फिर आपको गार्डन वाले को बोला नहीं? मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर। कौन से हॉस्पिटल? सिविल हॉस्पिटल। आपके बच्चे का नाम क्या है? अनन्या राजू हेरोड़े। अनन्या हेरोड़े। कितने साल की उम्र? 8 साल की। वहाँ कोई कंसर को क्या खाओगे? क्या करना? क्या बोल रहे? कुछ वहाँ लोग दूसरे कुत्ते भी थे कि एक ही? दूसरे 2-3 कुत्ते थे उधर। और दूसरे लोगों को भी काटा? नहीं, खाली इसको ही पकड़ा है।